હેલો મિત્રો, કેમ છો? મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણી આ બીજી વાડી છે, નાળિયેરી વાડી. એમાં આપણે નાળિયેરીને સમય થયો છે 2 વર્ષ અને 10 મહિના. અને અત્યારે ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે. 70-80 નાળિયેરીને ફ્લાવરિંગ આવ્યું છે. અને બાકીને આગલા વર્ષે ફૂટશે. જો તમને બતાવું. વશમાં આપણે કપાસ કર્યો છે. તમને નાળિયેરીનું ફ્લાવરિંગ બતાવું કઈ રીતનું હોય. અને સાદી ભાષામાં અમે ફૂટી એમ કહી. બાકી જે એરિયામાં અલગ અલગ રીતે નામ દેતા હોય. કોઈક વૈયાણી એમ કહે આને. જો આ છે, આની અંદર આ કૂછડો કહેવાય. અમારે અહીંયા કૂછડો કહે આને. અને એમાં પછી ફૂટે પછી આમાં નાળિયેર આવે. જ્યાં જેને હમણાં બીજી નાળિયેરે બતાવું ને તમને, એ ફાટેલો કૂછડો કહેવાય એને. આપણે ટોટલ 10 વીઘાની વાડી છે. એમાં 600 ને કાંક 5-6 રોપા જોયા છે. ટીડી હાઇબ્રિડ સોંપેલા છે મવાના પ્લાન્ટેશનમાંથી લાવ્યા હતા. 2 વર્ષ ને 10 મહિના ચા. સાદી ખેતીમાં મજૂરીના કારણે અમે નાળિયેરી કરી. મજૂરી અહીંયા અમારે બહુ હાર્ડ થઈ ગઈ. જો આ ફૂટ્યો છે તો એ કૂછડાઓની પછી આ રીતનું નીકળે. આની અંદર આ બધા નર છે. આની અંદર ઓલા જે આવે ને માદા, એ નાળિયેર કહેવાય. આ નરમાલી પાવડર ખરે અને એની અંદર પ્રજનલ થાય. એ ઓટોમેટિક આવે કુદરતી. કાંઈ ઓલી કાંડરને માખીને આવે ને આપણે પેલી, એ ઓટોમેટિક થઈ જાય. પણ આની અંદર માદા નથી. જો આ પહેલો ફૂટ્યો ને એમાં ન હોય બહુ. 1 વર્ષ પછી નાળિયેરી ચાલુ થાય. અને આ નાળિયેરીને પ્લાન્ટેશનવાળા એમ કહે કે આ એક પ્રતિ નાળિયેરે 400 નાળિયેર પડે. એમ એ લોકો દાવો કરે. આપણે નથી કરી. જો ઓલી પેલી નાળિયેરી ફૂટી ગઈ. 70-80 નાળિયેરી ફૂટી ગઈ છે આપણી. આ ગયા વર્ષે ફૂટી હતી. એમાં થઈ ગયા ચાલુ નાળિયેર, જે પાડ્યા નથી. જો આ પેલા ને કહેવાય માદા. આ રે ને આ બધી માદા, આ બધા નર. જો માખી તમને બતાતી હોય તો વિડીયો, એ બધી એની ઉપર બેસે. આ ટોચકું આવે ને પેલું, એની અંદર જ્યાં મારી પાવડર ઝીણો નીકળે ને ખરે. પછી જેમાં પાવડર હોય, જેનો પ્રજનલ થાય, એનું જ નાળિયેર બને. બીજા ઓટોમેટિક ખરી જાય. જો અહીં ઘણા બધા ખરેલા છે. બહુ સારું ફ્લાવરિંગ છે આમાં. ગયા વર્ષે આપણે આમાં વાવેતર કરવાનું બંધ કરી દેવાનું છે. ઓછા વળ પડે એટલે કાંઈ નથી બહુ જામતું એમાં. આપણે શરૂઆત છે વિડીયો બનાવવાની, એટલે બહુ વ્યવસ્થિત નથી વિડીયો બનતા. હલ્લે છે બહુ ફોન. પણ આપણે 10-15 દી વિડીયો બનાવશું ને તો વ્યવસ્થિત લગભગ થઈ જાય એવું મને લાગે છે.